પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદમાં એસીબીનો મોટો સપાટો। મહિલા પોલીસ મથકના 2 મહિલા કર્મચારીઓ રૂપિયા 1.10 લાખની લાંચ લેતા ઝડપાયા। આણંદ શહેરમાં ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો દ્વારા એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે। આણંદના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 મહિલા પોલીસ કર્મચારીઓ રૂપિયા 1,10,000ની માતબર લાંચ લેતા રંગિયા ઝડપાઈ ગયા છે। એસીબીના સફળ ટ્રીપ તારીખ 10 જૂન 2026ના રોજ આણંદ રેલવે સ્ટેશન પાસે ગોઠવવામાં આવી હતી, જેમાં લાંચ માંગનાર અને સ્વીકારનાર બંને આરોપીઓને કાયદાના સકંજામાં લેવા આવ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર એક જાગૃત નાગરિકોની પુત્રવધુએ આણંદ મહિલા પોલીસ સ્ટેશનમાં તેમના પરિવાર વિરુદ્ધ એક અરજી કરી હતી। આ અરજી મામલે પરિવારના સભ્યોને હેરાન ન કરવા તેમજ ફરિયાદીના પુત્રનો પાસપોર્ટ જમા ન લેવા માટે વુમન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ગીતાબેન કમજીભાઈ ડોઢા ઉંમર વર્ષ 51 દ્વારા રૂપિયા 1,10,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી। આ અરજીની તપાસ વુમન હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન રણજીતસિંહ ગરાસિયા ઉંમર વર્ષ 47 કરી રહ્યા હતા। ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે એસીબીની ટીમે આણંદ રેલવે સ્ટેશન પાસે આવેલી રેલવે ગોદી ગેટની અંદર જિલ્લા ટ્રાફિક પોલીસ ચોકીની પાછળ જાહેરમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું। આ સ્થળ પર બંને આરોપીઓએ ફરિયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી હતી અને આરોપી ગીતાબેન લાંચ પેટે રૂપિયા 1,10,000 સ્વીકાર્યા હતા। બંનેએ આ ગુનામાં એકબીજાની મદદગારી કરી હતી। અમદાવાદ શહેર એસીબીના પીઆઈ એમ.આર. શેઠ અને તેમની ટીમે બંનેને સ્થળ પર જ લાંચની પૂરી રકમ સાથે રંગિયા ઝડપી લીધા હતા। સમગ્ર કાર્યવાહી અમદાવાદ એસીબી રકમના મદદનીશ નિયામક એમ.એચ. પુવારના માર્ગદર્શન ને એસીબી ગુજરાત રાજ્યના નાયબ નિયામક હરેશ મેવાડાની દેખરેખ હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।